કારણ કે વીજળી ચમકે ને વાદળો ઘેરાય ને પવન ફૂંકાય એટલે માણસ ડરી જાય કે આ શું થઈ રહ્યું છે. એ સમજદાર સમજી જાય કે આ તો વરસાદ વરસવાની તૈયારી થઈ રહી છે. એમ ઘણી વાર વાદળો વિકટ થાય, વીજળીઓ વિપત્તિની ચમકે, માણસ ગભરાય કે શું થવાનું છે. અરે આ તો ભગવાન વરસવાની તૈયારી કરી રહ્યો છે. ઉતાવળ ન કરો નિર્ણય લેવામાં. અધિકાર લીલા, 3 પ્રકારના અધિકારીઓની ચર્ચા: ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ વક્તા અને શ્રોતા છે. વક્તા છે સુખદેવજી અને શ્રોતા છે પરીક્ષિત. શ્રેષ્ઠ, સર્વોત્તમ. જો મહાપ્રભુજી પણ 16 ગ્રંથમાં જલભેદ નામનો ગ્રંથ છે, એમાં વક્તાઓના લક્ષણ બતાવ્યા, અને પંચપદ્યાની ગ્રંથ છે, એમાં શ્રોતાઓના લક્ષણ બતાવ્યા. એટલે અધિકારની બહુ વિશેષ ચર્ચા મહાપ્રભુજી અહીંયા કરે છે. કારણ કે વસ્તુ ગમે તેટલી ઉત્તમ હોય, પણ જેટલો અધિકાર હોય પ્રાપ્તિ એટલી જ થાય. 20 ઇંચ વરસાદ ગામમાં થયો હોય, પણ આંગણામાં એક કોડિયું પડ્યું હોય તો કોડિયામાં તો કોડિયા જેટલું જ ભરાય, એમાં 20 ઇંચ ના આવી જાય. એમ ભાગવત સર્વોત્તમ, પણ જેવો અધિકાર હશે ને એવી પ્રાપ્તિ થશે. ઉત્તમ વક્તા સુખદેવજી શા માટે? ભગવાન મળી ચૂક્યા છે, છતાંય ભગવાનની કથામાં અનન્ય આસક્તિ છે, સંપૂર્ણ વૈરાગ્ય છે, ક્યાંય આસક્તિ નથી. યમ પ્રવ્રજંતમ મનુપેતમ અપેત કૃત્યમ. શ્રોતા છે પરીક્ષિત, ઉત્તમ. સમાચાર મળ્યા શ્રાપના તો સમજાવવા નથી ગયા કે મારી ભૂલ હતી, માફ કરો, આમ કરો, આમ કરો. લખાયું છે મૃત્યુ તો આવશે, મારે મરીને નથી જવું, મારે તો જીવીને જવું છે. સંપૂર્ણ વૈરાગ્ય જાગ્યો અને કથામાં એવી અનન્ય આસક્તિ પ્રગટ થઈ કે મરતા પહેલા જ ભગવાનને પામી લીધા. એટલે ઉત્તમ શ્રોતા, એટલે કે વૈરાગ્ય ઉત્તમતાનું દ્યોતક છે. બીજું મધ્યમ વક્તા અને શ્રોતા. વક્તા છે નારદજી અને શ્રોતા છે વ્યાસજી. હજી સંસારની ચિંતા છે, બંને ભગવદ અવતાર છે, છતાંય મધ્યમ. જો ભાગવતની વિશેષતા જુઓ, વ્યાસજી પણ ભગવદ અવતાર, નારદજી પણ ભગવદ અવતાર, પણ ઉત્તમમાં નથી મૂક્યા, મધ્યમ. હજી સંસારની ચિંતા, આનું શું થશે, આનો ઉદ્ધાર કેમ થશે, આની રચના કેમ કરું, આ કેમ લખું. સંપૂર્ણ વૈરાગ્ય નથી. અને ત્રીજા કનિષ્ઠ વક્તા અને શ્રોતા. વક્તા છે સૂતજી અને શ્રોતા છે સૌનકજી. એક અર્થ એ બતાવ્યો કે સૌનકજીને યજ્ઞ આદિમાં આસક્તિ છે, સૂતજીની વ્યાવૃત્તિ છે કથા. જો કથા વેચવા માટે નથી, વહેંચવા માટે છે, વાંટવા માટે છે. કથાના વ્યાપાર થોડી હોય, કથા તો વૃત્તિ હોય. શ્રેષ્ઠ વક્તા કોણ? જે કથાને ઘડીને કે એ વક્તા નહીં, પણ કથાએ જેને ઘડ્યો હોય એ શ્રેષ્ઠ વક્તા છે. કથાએ જેને થાપ મારી અને ભક્તનો ઘાટ આપ્યો હોય ને એ શ્રેષ્ઠ વક્તા કહેવાય. એટલે કથાનો વ્યાપાર વેચવા માટે થોડી હોય, કથા તો ભક્તોની વૃત્તિ હોય, એ તો ગાવા માટે હોય, એ તો આત્મસંતોષ માટે હોય, એ તો આત્માની આનંદ માટે હોય. અને જેની વ્યાવૃત્તિ કથા ન હોય, પણ જેની વૃત્તિ મનની કથા હોય એ શ્રેષ્ઠ વક્તા છે. શ્રી મહાપ્રભુજી પોતે જ્યારે ગાન કરે છે ભાગવતનું, ત્યારે ત્યાંના દેવતાઓ, તત્ત ધામના દેવતાઓ આવીને કથા મહાપ્રભુજીના મુખે શ્રવણ કરે છે. અને ત્યાં બેઠક ચરિત્રમાં તો કેટલા પ્રસંગો છે. અને જ્યાં જ્યાં મહાપ્રભુજીએ 7 દિવસ પારાયણ કર્યા ભાગવતજીના, મૂળ શ્લોકોને વાંચવું પારાયણ કહેવાય. અને એ બેઠકજીઓ આજે પણ બેઠકજી રૂપે આપણે ઓળખીએ છીએ કે મહાપ્રભુજી આજે પણ અહીંયા બિરાજે છે. આટલું બધું ભાગવતનું મહાત્મ્ય આપણે ત્યાં કહ્યું છે. નિત્ય મહાપ્રભુજી તો ભાગવતજીનું પારાયણ કરે છે, આ ગૂઢ અર્થોને પ્રગટ કરે છે. પદ્મનાભદાસજીની વાર્તામાં આવે ને, પદ્મનાભદાસજી કથા કહેતા હતા અને મહાપ્રભુજી ત્યાં પધાર્યા. એટલે આટલા મોટા વિદ્વાન પદ્મનાભદાસજી ભાગવતના. એટલે મહાપ્રભુજી કહ્યું હજી આગળ કહો આ શ્લોક ઉપર. એટલે એમણે હજી થોડી વાર કહ્યું, ફરી કહ્યું હજી આગળ કહો, થોડી વાર કહ્યું. સુખદેવજીએ કહ્યું એ બધું મેં કહી દીધું, હવે આગળ કંઈ હોય તો આપ કહો. અને પદ્મનાભદાસજી નીચે ઉતર્યા, મહાપ્રભુજી બિરાજમાન થયા અને મહાપ્રભુજીએ કેટલા સમય સુધી એ શ્લોક પર વૃત્તાંત ગાયું. અને જ્યારે વિરામ લીધો ત્યારે મહાપ્રભુજીએ પૂછ્યું, પદ્મનાભદાસ ये सब कहाँ से आयो?
તમે તો કહ્યું કે બધું મેં કહી દીધું, તો આ બધું ક્યાંથી આવ્યું? ત્યારે સાષ્ટાંગ દંડવત કરાવીને પદ્મનાભદાસજી બોલ્યા કે પોતાની કથા પ્રભુ પોતે કહેતા હોય તો પછી બાકી ક્યાં શું રહેવાનું છે? પ્રભુ આપની જ આ કથા છે અને આપ જ આચાર્ય રૂપે પ્રગટ થઈ અને ગાઓ છો કથાને, તો પછી એ કથામાં ક્યાં કંઈ બાકી રહેવાનું? પણ પ્રાણકંઠ સુધી આવે ત્યાં સુધી પણ વ્યાવૃત્તિની ના છે. અને એટલા માટે ભાગવતના મહાત્મ્યને ગાયું છે. અને આ મહાત્મ્યના અધિકારની ચર્ચા કરતા ભાગવતમાંથી પ્રગટેલા એક એક શબ્દો કર્ણના માધ્યમથી આપણા અંતઃકરણનો સ્પર્શ કરી રહ્યા છે. આ કોઈ સાધારણ શબ્દો નથી, આ કોઈ સાધારણ ગ્રંથ નથી. આ એ જ જે નાથદ્વારમાં બિરાજે છે, એ જ શ્રીનાથજીનું વાંગમય રૂપ છે. સ્વયં પ્રભુ હોય કે પ્રભુનું કોઈ સ્વરૂપ હોય, બંનેનું મહાત્મ્ય એટલું જ છે. 8 પ્રકારની પ્રતિમાઓ શાસ્ત્રોમાં બતાવી છે. શૈલી, દારૂ, મહી, લૌહી, લેપ્યા, લેખ્યા ચ સૈક્તિ, મનોમયી, મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. એમાંનું આ વાંગમય રૂપ. પરમાત્મા પોતે શબ્દમય સ્વરૂપે પ્રગટ થયા, શ્રાપિતને સમર્પિત બનાવવા માટે. પરીક્ષિત મહારાજ અને શુકદેવજી ગઈકાલે જે આપણે ચર્ચા કરી રહ્યા હતા, જ્યાં કથાને વિરામ કર્યો હતો, એ અધિકાર લીલાની ચર્ચા કરી રહ્યા હતા. ઉત્તમાધિકારી વક્તા છે શુકદેવજી અને શ્રોતા છે પરીક્ષિત મહારાજ. મધ્યમાધિકારી વક્તા છે નારદજી અને શ્રોતા છે વ્યાસજી. કનિષ્ઠાધિકારી વક્તા છે સુતજી અને શ્રોતા છે સૌનકજી. આ ત્રણેય અધિકારીઓ વક્તા અને શ્રોતાના સંવાદ છે. અધિકાર લીલા પ્રથમ સ્કંદ, શ્રીનાથજી બાબાનું જમણું ચરણ, એનું દર્શન ગઈકાલથી આપણે પ્રારંભ કર્યો. જેનો જેટલો જેવો અધિકાર એવી એને એટલી પ્રાપ્તિ. અધિકાર શબ્દ પુષ્ટિ માર્ગમાં તો બહુ જ મહત્વનો છે. ઘણીવાર આપણને પણ એમ થાય કોઈ વસ્તુનો લાભ ન મળે તો આપણે કદાચ મારો અધિકાર નહીં હોય. તો આ અધિકાર સંપાદન થાય કઈ રીતે? કદાચ આપણી યોગ્યતા કે આપણી લાયકાત ન હોય તો શું આપણે પ્રભુથી હંમેશા અળગા જ રહીશું? જો પ્રતિબંધો પણ આપણા આચાર્યોએ 2 પ્રકારના બતાવ્યા. એક જીવકૃત પ્રતિબંધ અને બીજું ભગવતકૃત પ્રતિબંધ. શિક્ષાપત્રમાં હરિરાય મહાપ્રભુજી પણ આપણને વિશેષ રૂપે સમજાવતા હોય છે. ક્યારેક ક્યારેક આપણા કાળ, કર્મ અને સ્વભાવ આ નડતા હોય છે. આ ત્રણને બંધન કયા છે. પુષ્ટિ કહેવાય છે ને કે ભગવાન કાળ, કર્મ અને સ્વભાવ ત્રણેયનું અતિક્રમણ કરી અને જીવનો સ્વીકાર કરે, એ જ કૃપા. કારણ કે આ 3 બંધન શાસ્ત્રોએ માન્યા છે. આગળ ચર્ચા આવશે ત્યારે આનો વિસ્તારથી ચર્ચા કરીશું. કાળનું બંધન દરેકને છે, પ્રત્યેકને લાગેલું છે. આપણે બધા જ સમયથી બંધાયેલા છે. હા, પણ એમ ચોક્કસ કહી શકાય કે સંસારીઓ પાસે સમય હોય ન હોય ખબર નહીં, પણ પુષ્ટિ માર્ગીઓ પાસે તો સમય છે જ. કારણ કે સ એટલે શ્રીનાથજી, મ એટલે મહાપ્રભુજી અને ય એટલે યમુનાજી. આ 3 પુષ્ટિ માર્ગ વાળીઓ પાસે તો છે, પુષ્ટિજનો પાસે. એટલે અન્ય કોઈ પાસે સમય હોય ન હોય, આપણા તો ઠાકોરજી લખીને મોકલ્યા છે. પણ કાળનું બંધન છે, કર્મનું બંધન છે. પ્રત્યેક જીવ કર્મના બંધને બંધાયેલા છે અને સ્વભાવનું બંધન છે. આ ત્રણેયનું અતિક્રમણ કરી અને પરમાત્મા જ્યારે જીવનો સ્વીકાર કરે ને એને જ પુષ્ટિ કહેવાય. તો એક જીવકૃત પ્રતિબંધ, બીજું છે ભગવતકૃત પ્રતિબંધ. ભગવાન જ ન ઈચ્છતા હોય કે આ મારી કથામાં ન આવે, ભગવાન જ એવું ઈચ્છતા હોય કે આ માળા ન ફેરવે, ભગવાન જ એવું ઈચ્છતા હોય કે મારે આના હાથની સેવા નથી લેવી, તો જીવ પ્રયાસ કરી કરીને થાકી જાય, છતાં એને એક જારી ભરવાનો પણ મોકો ન મળે. અને ત્યારે માનવું કે આ ભગવતકૃત પ્રતિબંધ છે. અધિકાર સંપાદન ક્યારે થાય? તો કે 2 રીતે થાય. કાં
શ્રી ઠાકોરજી કૃપા કરે અને કાં શ્રી વલ્લભ કૃપા કરે. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં આવે છે ને કે કૃષ્ણ ભટ્ટ રોજ સેવા કરતા શ્રીનાથજી બાવાની અને વિનંતી કરતા કે બાબા, મનમાં એક મનોરથ છે કે વ્રજભક્તો સહિત આપની લીલાના દર્શન કરવા છે. અને શ્રીનાથજી બાબા મૌન થઈ જતા, ના પાડતા. સેવા કરતા કરતા શ્રીનાથજીની ઉદાસ રહેવા લાગ્યા. એકવાર ગુસાઈજીએ જોયું, કહ્યું કે કૃષ્ણ ભટ્ટ આવા ઉદાસ કેમ છો? કહ્યું કે જયરાજ, શ્રીનાથજી બાબા મારો મનોરથ પૂરો નથી કરતા. શું છે તમારો મનોરથ? મનોરથ એ છે કે શ્રીનાથજી બાબાની શ્રીઅંગની સેવા તો કરું છું, પણ મારે તો શ્રીનાથજી બાબાને વ્રજભક્તો સહિત લીલા કરતા દર્શન કરવા છે. હા, તો ઠાકોરજીને વિનંતી કરો. ઘણી વાર વિનંતી કરી તો હા, ઠાકોરજી શું કહે છે? પ્રભુ કહે છે કે તારો અધિકાર નથી, જયરાજ આપ કૃપા કરો. અને ત્યારે ગુસાઈજીએ કહ્યું, શ્રીનાથજી તો બાળક છે, ચાલ મારી સાથે. એ તો એક બાળક છે, કે બાળક તો. અને હાથ પકડીને લઈ ગયા વ્રજના. એક ઘણી ઝાડીઓ હતી અને એ ઝાડીઓમાં બહાર કૃષ્ણ ભટ્ટને ઊભા રાખી અને ગુસાઈજી કહે છે, આ ઝાડી ખસેડ. અને જ્યાં ખસેડી તો શ્રીનાથજી બાબા નિત્ય લીલાના પરિકર સાથે સૈયાજીમાં બિરાજેલા છે. સ્વામીજી બીડું આરોગાવી રહ્યા છે અને ગોપીજનો પંખો આદિ સેવા કરી રહ્યા છે. દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. ગુસાઈજીના ચરણોમાં પડી ગયા કે વલ્લભ, હે ગુસાઈજી, આપના સિવાય જીવનો અધિકાર કોણ સંપાદિત કરી શકે? જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે. શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીની કૃપા થાય તો જીવનો અધિકાર સંપાદિત થાય. આ અધિકાર લીલા છે.